की होवे सना हमेशा, प्रभु की होवे सना। प्रभु के घर
हुजूरी में भर तू अपनी सामान, रह तू मुझ में। स्वागत पवित्र आत्मा, हम तेरी हुजूरी में भर तू अपनी सामान, रह तू मुझ में। तू है जीवन का जल, सोता जो न सूखे, शांति दाता सलका, कर पूरा कब्जा। तू है जीवन का जल, सोता जो न सूखे, शांति दाता सलका, कर पूरा कब्जा। स्वागत पवित्र आत्मा, हम तेरी हुजूरी में भर तू अपनी सामान, रह तू मुझ में। स्वागत पवित्र आत्मा, हम तेरी हुजूरी में भर तू अपनी सामान, रह तू मुझ में। तू है जीवन का जल, सोता जो न सूखे, शांति दाता सलका, कर पूरा कब्जा। तू है जीवन का जल, सोता जो न सूखे, शांति दाता सलका, कर पूरा कब्जा। है जीवन का जल, सोता जो न सूखे, शांति दाता सलका, कर पूरा कब्जा। तू है जीवन का जल, सोता जो न सूखे, शांति दाता सलका,
कर पूरा कब्जा, स्वागत पवित्र आत्मा, हम तेरी हुजूरी में भर तू अपनी सामा, रह तू मुझ में, भर तू अपनी सामा, रह तू मुझ में, भर तू अपनी सामा, रह तू मुझ में। સારું, આ સમયે ઈશ્વર પિતાનો આભાર માનતા ઈશ્વરની સ્તુતિને આરાધના કરીએ છીએ. આવો આપણે આજે CNI અંકલેશ્વર મંડળીમાં જે મને પહેલી વાર પ્રભુનું વચન કે પછી આ કોટેજ મીટિંગનું શેરિંગ કરવાના માટે જે તક આપવામાં આવી છે એ સમયના માટે ઈશ્વર પિતાનો આભાર માનતા ઈશ્વરની સ્તુતિને આરાધના કરું છું. અને આપ સર્વને આ કોટેજ મીટિંગમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આવો આપણે આજની આ કોટેજ મીટિંગની શરૂઆત કરીશું. પ્રાર્થના કરીએ અને પ્રાર્થનામાં નમીશું. પ્રાર્થના કરીએ. સર્વ સત્તાધારી અને સર્વશક્તિમાન જીવતા ઈશ્વર, આકાશ અને પૃથ્વીના કરતા અમારા દેવ, અમારા પ્રભુ, અમારા ઈશ્વર, અમે તમારી સ્તુતિને તમારી આરાધના કરીએ છીએ. વિશેષ કરીને પ્રભુ, તમે અમને અત્યાર સુધી અમારી સંભાળ અને કાળજી લીધી. હર હંમેશા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી દરોવણી, તમારું સામર્થ્ય, તમારું પરાક્રમ પ્રભુ તમે મારા પર જાહેર રાખ્યું છે. આભાર માનતા તમારી સ્તુતિને તમારી આરાધના કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ આ સમયે તમારા નામને ધન્યવાદ આપતા, તમારા નામની સ્તુતિને આરાધના કરતા આજની આ ગુરુવારની કોટેજ મીટિંગમાં પ્રભુ મેં એકત્ર મળ્યા છે. પ્રભુ મેં તમારી સમક્ષતામાં પ્રભુ મેં નમીએ છે. વિશેષ કરીને પ્રભુ આજની આ કોટેજ મીટિંગનો કબજો તમે લેજો. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, પવિત્ર આત્માનું પરાક્રમ પ્રભુ તમે અમારા પર જાહેર કરો. અમારા વ્યક્તિગત જીવનોના માટે, અમારા મંડળીના માટે, અમારા કુટુંબોના માટે આજની આ કોટેજ મીટિંગ એ આશીર્વાદનું કારણ બની શકે એવી સહાય અમે તમારી પાસે માગીએ છીએ. વિશેષ કરીને પ્રભુ આ સમય અમે દરેક તમારા હાથોમાં સમર્પિત થઈએ છીએ. તમારા હાથોમાં સમર્પિત થતા અમારી આ પ્રાર્થના ત્રાતા ખ્રિસ્ત ઈસુમાં સાંભળો ને સ્વીકાર કરો. આમેન. આવો આપણે શરૂઆતનું ગીત ગાઈશું ને ઈશ્વરની સ્તુતિની આરાધના કરીએ. ઈશ્વરનો મહિમા આપણે કરીશું. આવો આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈએ. આપણે સહુ ગાઈએ ઈશ્વર સ્તુતિના ગાન, રે ભાવે ભેળા થાઈએ ને તેને દઈએ માન, ને તેને દઈએ માન. તેની સમીપ સહુ નામીએ આભાર ને સ્તુતિ સાથ, બહુમાનથી તેને ભજીએ તે છે પવિત્ર.
ते महागौरवान सहु भूतणो ते भूप सहु देवोथी ते शक्तिमान तेना गुण छे अनूप तेना गुण छे अनूप તેના હાથમાં જગના ઊંડાણ તેનો તે છે સૃજના ગિરી શિખરો તેના જાણ જગનો તે પાલનહાર જગનો તે સાગર તેણે બનાવ્યા ને તેમને આપી હર કોરી ભોંય પર જન વસાવ્યા તેનો પ્રેમ છે બેહદ તેનો પ્રેમ છે બેહદ આવો શિષ્યનામી ભજીએ ઈશ્વર કરતાની પાસ તેના ચારાના લોક છીએ ને તેના ઘેટા ખાસ ને તેના ઘેટા ખાસ. આવો આપણે બીજું ગીત પણ આપણે ગાઈશું ને ઈશ્વરની સ્તુતિને આરાધના કરીશું. આવો આપણે બીજા ગીતમાં પણ આપણે જોડાઈએ. सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि के रक्षक तुम ही हो, करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे ही गुणगान. सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि तुझको सादर प्रणाम, गाते हैं तेरे गुणगान. हालेलुया, 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 सारी सृष्टि को तेरा सहारा, सारे संकट से हमको बचाना, तेरे हाथों में जीवन हमारा है, अपनी राह पर हमको चलाना. सारी सृष्टि को तेरा सहारा, सारे संकट से हमको बचाना, तेरे हाथों में जीवन हमारा है, अपनी राह पर हमको चलाना. हालेलुया,
इसे शैतान को छूने न देना। हम हैं तेरे हाथों की रचना, हम पर रहे तेरी करुणा। तन मन धन हमारा तेरा है, इन्हें शैतान को छूने न देना। आहा हालेलुया, 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 अब दूर नहीं है किनारा, धीरज को हमारे बढ़ाना। जीवन की हमारी इस नैया को भवसागर में खोने न देना। अब दूर नहीं है किनारा, धीरज को हमारे बढ़ाना। जीवन की हमारी इस नैया को भवसागर में खोने न देना। आहा हालेलुया, 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 આમેન। આવો આપણે આ સમયે પ્રત્યુત્તરી વાંચન પાઠમાં આપણે જોડાઈશું અને પાઠ નંબર 15 ઉદ્ધારના લીધે આભાર સ્તુતિ પ્રત્યુત્તરી વાંચન પાઠમાં આપણે જોડાઈશું। આવો આપણે પ્રત્યુત્તરી વાંચન પાઠમાં જોડાઈએ। જેની પાસે ભજન સંગ્રહ ના હોય તે વ્યક્તિઓ તમે ગીત શાસ્ત્રનું પુસ્તક એનો 40મો અધ્યાય 1 થી 10 કલમો પ્રત્યુત્તરી વાંચન પાઠમાં આપવામાં આવેલ છે। આવો આપણે પ્રત્યુત્તરી વાંચન પાઠમાં આપણે જોડાઈશું। મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેણે કાન ધઈને મારી અરજ સાંભળી। તેણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો। તેણે મારા પગ કડક પર ગોઠવ્યા અને મારા ડગલા સ્થિર કર્યા। તેણે નવું ગીત એટલે આપણા દેવનું સ્તોત્ર મારા મુખમાં મૂક્યું છે। ઘણા તેજસ્વી અને બીશે અને યહોવા પર ભરોસો રાખશે। જે માણસ યહોવા પર ભરોસો રાખે છે અને અહંકારીને તથા સત્ય માર્ગથી પવિત્રના જૂઠાને નકારતો નથી, તેને ત્યજે છે। હે યહોવા મારા દેવ, તારા આશ્ચર્ય કાર્યો તથા અમારા સંબંધી તારા વિચારો એટલા બધા છે કે તેઓને તારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહીં। જો હું તેઓને જાહેર કરીને તેઓ વિશે બોલું તો તેઓ અસંખ્ય છે। તને યજ્ઞ તથા ખાદ્યપાનની અપેક્ષા નથી, તે મારા કાન ઉગાડ્યા છે। ધન અર્પણ તથા પાપાત્મક તે માંગ્યા નથી। તેથી મેં કહ્યું, જો હું આવ્યો છું। પુસ્તકમાં મારા વિશે લખેલું છે કે હે મારા દેવ, તારી ઈચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું। તારો નિયમ મારા હૃદયમાં છે। મહામંડળીમાં મેં તારા ન્યાયપણાની વાતો પ્રગટ કરી છે।
મેં મારા હોઠો બંધ કર્યા નથી, હે યહોવા, તે તું જાણે છે. મેં મારા હૃદયમાં તારું ન્યાયપણું સંતાડી મૂક્યું નથી. મેં તારું વિશ્વાસપણું તથા તારણ પ્રગટ કર્યા છે. તારી કૃપા તથા સત્યતા મેં મહામંડળથી છુપાવી રાખી નથી. આમેન. પ્રભુ, આ વચનો દ્વારા પણ આપણને આશીષ આપો. આવો આપણે આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ. પ્રભુ, આ સમય અમે વિશેષ કરીને તમારો આભાર માનતા તમારી સ્તુતિને તમારી આરાધના કરીએ છીએ. વિશેષ કરીને પ્રભુ, તમે અમને અમારા જન્મ પર્યાત અત્યાર સુધી અમારી સર્વ હિલચાલમાં પ્રભુ તમે અમારી સંભાળ અને કાળજી લીધી. આભાર માનતા તમારી સ્તુતિને તમારી આરાધના કરીએ છીએ. વિશેષ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ. હાલના સમયોમાં આખો વિશ્વ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોરોના વાયરસના પ્રકોપ હેઠળ પસાર થઈ રહ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભયભીત વાતાવરણ છે, પ્રશ્નો છે, સમસ્યા છે. પ્રભુ, એવા સંજોગો દરમિયાન, એવી પરિસ્થિતિઓમાં પણ પ્રભુ તમે અમારી કાળજી લીધી છે, અમારી સંભાળ લીધી છે. પ્રભુ, અમે આભાર માનતા તમારી સ્તુતિને તમારી આરાધના કરીએ છીએ. તમારો જ આભાર અમે માનીએ છીએ. પ્રભુજી, આભાર માનીએ છીએ. વિશેષ કરીને પ્રભુ, આ સમયે અમારી આ મંડળીમાં સુંદર એવી વ્યવસ્થા તમે પૂરી પાડી છે, જે પ્રભુ અમારા કુટુંબો સુધી, અમારા લોકો સુધી પ્રભુ અમે તમારી સ્તુતિ આરાધના અમે કરી શકીએ છીએ. તમારા વચનો પ્રભુ અમે આપી શકીએ છીએ, પહોંચાડી શકીએ છીએ. તમારી સ્તુતિને તમારી આરાધના કરી શકીએ છીએ. એના માટે તમારો આભાર માનતા તમારી સ્તુતિને તમારી આરાધના કરીએ છીએ. વિશેષ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ અમારા મંડળીના સર્વ કુટુંબોના માટે, બાળકો, જુવાનો, વડીલો, આગેવાનો સર્વના માટે પ્રભુ અમે આભાર માનતા સ્તુતિની આરાધના કરીએ છીએ. વિશેષ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ અને સ્તુતિની આરાધના કરીએ છીએ, કેમ કે પ્રભુ તમે અમારું રક્ષણ કરો છો, અમને દોરવણી આપો છો, અમને માર્ગદર્શન આપો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત હંમેશા તમારા પવિત્ર આત્માનું પરાક્રમ, પવિત્ર આત્માનું સામર્થ્ય તમે મારા પર જાહેર રાખો છો, સંભાળ અને કાળજી લો છો. પ્રભુ, અમે તમારો જ આભાર અમે માનીએ છીએ. તમારી સ્તુતિને તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આ સમયે વિશેષ કરીને આ વરસાદી વાતાવરણમાં તમે સારી તંદુરસ્તી પૂરી પાડી છે. પ્રભુ, અમને સારી રીતે તમે અમારી સંભાળ લીધી છે. અમને નવી તાજગી, તંદુરસ્તી તમે બક્ષો છો, આપો છો. એના માટે અમે આભાર જ માનીએ છીએ. આભાર માનીએ છીએ અમારા રાજંગલેશ્વર વિભાગના માટે. આભાર માનીએ છીએ પાળક સાહેબો, મિશનરી સાહેબો, સુવાર્તિકો, ડીકનો અને સાથે પ્રભુ અમારી દરેક મંડળીઓના માટે આભાર માનીએ છીએ. ગુજરાત ડાયોસિસના માટે આભાર માનીએ છીએ. માન્ય બિશપ સાહેબના માટે પણ પ્રભુ અમે આભાર જ માનીએ છીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ સિનડના માટે આભાર માનીએ છીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ જે દેશના સિટીઝન અમને બનાવ્યા છે, જે દેશમાં પ્રભુ અમને રહેવાના માટે તમે આ જગ્યા, સ્થળ, આદેશ અને પ્રભુ આ રાજ્ય, આ ગામડું, આ શહેર જે અમને પૂરા પાડ્યા છે, સર્વના માટે પ્રભુ અમે તમારી સ્તુતિની આરાધના કરતા ધન્યવાદ આપીએ છીએ. પ્રભુજી, આભાર માનીએ છીએ અમારા હૃદયના ઊંડાણોથી, કેમ કે પ્રભુ હર હંમેશા જેમ મરઘી પોતાના બચ્ચાને સંભાળ રાખે છે, એ જ રીતે પ્રભુ તમે અમારી સંભાળ લો છો, અમારી કાળજી લો છો. આભાર જ માનીએ છીએ. પ્રભુજી, જીવતા અને પરાક્રમેશ્વર, આભાર માનવાના ઘણા બધા કારણો છો, પરંતુ પ્રભુ અમે એ દરેક બાબતોના માટે આભાર માનતા સ્તુતિની આરાધના કરીએ છીએ. જે જણાવી શકીએ છીએ નથી જણાવી શકતા, પરંતુ પ્રભુ અમે હૃદયના ઊંડાણથી તમારો આભાર માનીએ છીએ. આભાર માનતા સ્તુતિની આરાધના કરતા અમારા જીવનોને પ્રભુ તમારા પાયાસનની પાસે લાવીએ છીએ. પ્રભુ, અમે પાપી સ્વભાવના છે, પાપી વિચારના છે. પ્રભુ, અમે ડગલે ને પગલે પાપ કરીએ છીએ, વાણી, વિચાર, વર્તન દ્વારા પ્રભુ અમે તમારી આગળ અમે પાપ કરીએ છીએ. આ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે અમારા પાપોની તમે ક્ષમા કરો, અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો અને તમારા નામમાં પ્રભુ અમને પાપોની ક્ષમા આપો. પ્રભુ, ફરીને એકવાર તમારા હાથોમાં સોંપાતા આભાર, સ્તુતિને પાપ કબૂલાતની પ્રાર્થના ત્રાતા ખ્રિસ્ત ઈસુમાં સાંભળો ને સ્વીકાર કરો.
આમેન. આવો આપણે આ સમયે વિશેષ કરીને ઈશ્વરનો આભાર માનતા, ઈશ્વરની સ્તુતિની આરાધના કરતા બીજું એક ગીત આપણે ગાઈશું અને ગીતમાં આપણે જોડાઈએ. રેશમના યોદ્ધાઓ રાજાની ધજા ઊંચકો સામા છે વેરીઓ. ઈસુ પોતાનું સૈન્ય દોરી પામશે જીત. તે શત્રુને હરાવી થશે રાજા ખચિત. જંગનો પોકાર, મોટી લડાઈમાં ચાલો ખ્રિસ્તનો કરી સ્વીકાર. અસંખ્ય શત્રુ સામે સદા હો હિંમતવાન. વિઘ્ને સમે તમ પાસે ઈસુ છે શક્તિમાન. તેના જ બળથી ભરપૂર તે પર ભરોસો રાખો, પોતે અશક જરૂર. આત્માના શસ્ત્રો સજી પ્રાર્થના કરો ખચિત. જ્યાં જોખમ છે યા ફરજ ત્યાં હાજર થજો નીત. ઈસુના પક્ષમાં યુદ્ધ થશે ટૂંકથી. આજ તો લડાઈનો સાદ છે, કાલે વિજયનું ગીત. જીતનારને જીવન મુગટ પ્રભુ મૂકશે માથે. તે સદા રાજ કરશે આકાશમાં ખ્રિસ્ત સાથે. સારું, આ સમયે ફરીને એકવાર ઈશ્વર પિતાનો આભાર માનું છું, ઈશ્વર પિતાની સ્તુતિની આરાધના કરું છું. મુજબડ પાત્રને ઈશ્વર CNI અંકલેશ્વર મંડળીમાં એની સેવા કરવાના માટે મને તક આપી છે અને પ્રભુ આ મંડળી પર મને લઈને આવ્યા છે. અને આપની સાથે હું આપની મંડળીમાં રહીને હું કામ કરવા માંગુ છું, સેવા કરવા માંગુ છું. ઈશ્વર આપણને બધાને સાથે રહીને એની કૃપામાં આગળ દોરશે અને એ પ્રમાણે આપણે આગળ ઈશ્વરનો મહિમાની આરાધના કરતા આપણે આગળ વધતા રહીશું. હું ખાસ કરીને આ સમયે હું મારા વિશે હું કહેવા માંગુ છું. મારું નામ રેવરન્ડ પ્રતાપ ડી વસાવા છે. મારું મૂળ વતન ડેડિયાપાડા તાલુકાના કાંદા ગામ કરીને છે, માલસામટ રોડ ઉપર આવેલું છે. હું ત્યાંનો વતનીઓ છું. મારો એક દીકરો છે અને મારા વાઇફ છે અને પરિવાર સાથે CNI અંકલેશ્વર મંડળીમાં સેવા કરવાના માટે અમે અહીંયા આવ્યા છે.
અને આવનાર સમયોમાં આપણે બધા સાથે મળીને પ્રભુની સેવામાં આગળ વધતા રહીશું. આવો આપણે ફરીને એકવાર જાહેર ખબરો તરફ આપણે આગળ વધવા માંગીએ છીએ. આમ તો કંઈ વિશેષ જાહેરાત નથી, પરંતુ જેમ દર ગુરુવારે આપણી કોટેજ મિટિંગો લેવામાં આવે છે, એ જ રીતે આવતા ગુરુવારે પણ કોટેજ મિટિંગ લેવામાં આવશે, તેની જાહેરાત કરવામાં આવે છે. જાહેરાતોમાં વિશેષ આ જ છે. બીજી જાહેરાતો જ્યારે જણાવવામાં આવશે, જ્યારે કહેવામાં આવશે કે જે કંઈક હોય તો તમને અમે જણાવીશું. આવો આપણે પ્રભુનું વચન વાંચવા તથા સાંભળવા માંગીએ છીએ. નવા કરારમાં હિબ્રુનો પત્ર એનો 11મો અધ્યાય એની 1 થી 6 કલમો આપણે વાંચીશું તથા સાંભળીશું. આવો આપણે પ્રભુનું વચન વાંચીએ તથા સાંભળીએ. પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે, કેમ કે વિશ્વાસથી પ્રાચીન કાળના ઈશ્વર ભક્તો વિશે સાક્ષી પૂરવામાં આવી. વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે દેવના શબ્દોથી જગત ઉત્પન્ન થયા, એટલે જે દ્રશ્ય છે તે દ્રશ્યમાન વસ્તુઓની ઉત્પન્ન થયા નથી. વિશ્વાસથી હાબેલ કાઈનના કરતા વધારે સારું બલિદાન દેવને આપ્યું, તેથી તે ન્યાયી છે એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી, કેમ કે દેવ તેના દાનો સંબંધી સાક્ષી આપી અને તેથી મોયેલો હોવા છતાં પણ હજી તે બોલે છે. વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણને જુએ તે જડ્યો નહીં, કેમ કે દેવ તેને ઉપર લઈ લીધો હતો. કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલા તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો. પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી, કેમ કે દેવની પાસે જો કોઈ આવે તેણે તે છે અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ. આ પ્રભુનું વચન છે. પ્રભુ આ વચનો દ્વારા આપણ સર્વને તેના આશીષ આપવામાં આવે. આવો આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરી પ્રાર્થનામાં જોડાઈએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન જીવતા અને પરાક્રમી પ્રભુ, આ સમયે પ્રભુ મેં તમારી સમક્ષતામાં નમ્યા છે. પ્રભુ, વિશેષ કરીને અમે પ્રાર્થના કરીએ છીએ આ સમયે, ખાસ કરીને પ્રભુ અમને મધ્યસ્થી કરવાના માટે તમે સમય આપ્યો. પ્રભુ, આભાર માનીએ છીએ અને તમારી સમક્ષતામાં અમે નમ્યા છે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ આ સમયે, ખાસ કરીને પ્રભુ મેં સીએનઆઈ અંકલેશ્વર મંડળીના માટે પ્રભુ મેં પ્રાર્થના કરીએ છીએ. વિશેષ કરીને પ્રભુ અમારા કુટુંબો જેઓ પ્રભુ અલગ અલગ જગ્યાએ પ્રભુ સ્થાપિત છે, અલગ અલગ જગ્યાએ રહે છે, જે જગ્યાએ રહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે તેમને દરેકને તમે સ્પર્શ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેકની સંભાળ તમે લો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે તમારા નામમાં દરેકને પ્રભુ તમે કૃપા આપો એ પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તેમના દરેકના નોકરી ધંધા વ્યવસાયમાં પ્રભુ તમે આશીષ આપો. જે કંઈ પણ કામ કરે છે પ્રભુ, જે કંઈ પણ નોકરીઓ કરે છે દરેકને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે કૃપા આપો એ પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કુટુંબો પ્રભુ નોકરીના અર્થે બહાર છે, જેઓ પ્રભુ મુસાફરી કરીને પ્રભુ અપડાઉન કરીને કે અવર જવર કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત નોકરી પર જાય છે, આવે છે, દરેકને આવું જવું તમે આશીર્વાદથી વેષ્ટિત કરો એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. પ્રભુ, અમે વિશેષ કરીને પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીમાં જો કોઈ બીમાર હોય પ્રભુ ઈસુ ખ્રિસ્ત, શરદી ખાંસી કે નાની મોટી બીમારીઓ કે પ્રભુ કોઈ પણ પ્રકારની એવી બીમારી હોય, સાંધાના દુખાવા કે પ્રભુ અને અલગ અલગ પ્રકારની તકલીફો હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે તેમના પથારીની પાસે જાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પવિત્ર આત્માના પરાક્રમમાં
જેમને જે જગ્યાએ તકલીફ છે, જેમને સાજાપણાની જરૂર છે, જેમને પ્રભુ તમારી કૃપાની જરૂર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દરેકને તમે સ્પર્શ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે સાજાપણું આપો એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. જીવતા અને પરાક્રમી ઈશ્વર, એવા કુટુંબો જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાલના સમયમાં જે કોરોના વાયરસના કારણે જે આખા વિશ્વની અંદર કે આખા દેશની અંદર, અમારા ગામડાઓની અંદર કે અમારી આસપાસ પ્રભુ એવા લોકો છે જે પ્રભુ એનાથી સંક્રમિત છે, પ્રભુ મેં પ્રાર્થના કરીએ છે એ દરેકને પ્રભુ તમે સ્પર્શ કરો, એ દરેકને પ્રભુ તમે સાજાપણું આપો. જે દવાઓ કરવામાં આવી રહી છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દવાઓની અંદર તમારું પવિત્ર પરાક્રમ વહેતું કરો, તમારું પવિત્ર સામર્થ્ય વહેતું કરો અને દરેકને પ્રભુ તમે સાજાપણું આપો એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ મેં કરીએ છીએ. વિશેષ કરીને પ્રભુ મેં પ્રાર્થના કરીએ છીએ જેઓ પ્રભુ આ સંક્રમિતના કારણે હોસ્પિટલની અંદર છે, તેમની સારવાર આપી રહેલા ડોક્ટરોને, નર્સોને અને સાથે સાથે પ્રભુજી જે હરેક પ્રકારની સેવાઓ જેઓ આપી રહ્યા છે એ દરેકને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા સામર્થ્યમાં, તમારી કૃપામાં તમે તેમને સંભાળો, તમે આશીષ આપો એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. વિશેષ કરીને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ હાલના સમયોની અંદર ગુજરાતભરની મંડળીઓમાં કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્વની અંદર આ કોરોના સંક્રમિતના કારણે ઘણા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી પવિત્ર સંગતમાં જઈ શકતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમે તમારા પવિત્ર મંદિરમાં બેસી શકતા નથી. પ્રભુ અમને ઘણા બધા પ્રશ્નો છે, અમારી સામે મુશ્કેલીઓ છે, તકલીફો છે, પડકારો છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમે પ્રાર્થના કરીએ છીએ કે આ વિશ્વની અંદર કે પ્રભુ એવી વેક્સિન તૈયાર કરવામાં આવે, એવી વેક્સિન પ્રભુ આવે જેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ કોરોના વાયરસના પ્રકોપથી કે કોરોના વાયરસના સંક્રમિતથી પ્રભુ અમે બચી શકીએ, એનાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાજાપણું મળી શકે એવી વેક્સિન તૈયાર થાય એના માટે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમે તમારી સમક્ષતામાં નમ્યા છે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા મંડળીના એક કુટુંબોને પ્રભુ અમે તમારી પાસે અમે લાવીએ છીએ. દરેકને સંભાળો, દરેકને કૃપા આપો એ પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ રાજંકલેશ્વર વિભાગની દરેક મંડળીઓને, દરેક પાળક સાહેબોને, દરેકને પ્રભુ તમે આશીષ આપો એ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેષ કરીને ગુજરાત ડાયોસીસને પણ પ્રભુ તમે આશીષ આપો, તમારી કૃપા આપો. માન્ય બિશપ સાહેબને પ્રભુ તેમની સેવાઓને તમે આશીર્વાદથી વેસ્ટિત કરો એ પ્રાર્થના કરીએ છીએ. હાલના સમયમાં જે પરિસ્થિતિમાંથી પ્રભુ મંડળીઓ પસાર થઈ રહી છે ત્યારે પ્રભુ તમારા દાસને, માન્ય બિશપ સાહેબને પ્રભુ તમે સહાય કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે તેમને કૃપા આપો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગેવાની આપવાના માટે, મંડળીઓની સંભાળ રાખવાના માટે ગુજરાત ડાયોસીસ તરીકે પ્રભુ તમારા દાસને તમે કૃપા આપો એ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી વિશેષ કરીને પ્રભુ અમારા દેશને તમારી પાસે અમે લાવીએ છીએ. પ્રભુ તમે આશીષ આપો એવી પ્રાર્થના કરીએ છીએ. વિશેષ કરીને પ્રભુ ફરીને એકવાર આ સમયે અમારી મંડળીને યાદ કરતા, અમારી પાસ્ટરેટ કમિટીને, અમારી મહિલા સંગતને, અમારા યુથને, અમારા ક્વાયરને, જે એક્ટિવિટીઓ ચાલે છે એ સર્વને પ્રભુ અમે તમારા હાથમાં અમે સમર્પિત કરીએ છીએ. દરેકને પ્રભુ તમે આશીષ આપજો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ફરીને એકવાર અમે દરેક તમારા હાથોમાં સમર્પિત થઈએ છીએ. અમારી મધ્યસ્થીની પ્રાર્થના ખ્રિસ્તી ઈસુમાં સાંભળો ને સ્વીકાર કરો. આમેન. આવો આપણે પ્રભુના વચનોમાં આપણે જવા માંગીએ છીએ. પ્રાર્થના કરીશું ને ટૂંકી પ્રાર્થનામાં આપણે જોડાઈએ. જીવતા ઈશ્વર, અમે આ સમયે ફરીને એકવાર તમારા હાથોમાં અમે સમર્પિત થઈએ છીએ. તમારું વચન જે વાંચવામાં આવ્યું છે પ્રભુ, એ વચનો ઉપર પ્રભુ અમે મનન કરવાના માટે જઈ રહ્યા છે. સાંભળનાર, સમજાવનાર બંને પાત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા હાથોમાં અમે સમર્પિત થઈએ છીએ. પ્રભુ તમારો પવિત્ર આત્મા દેવ તમે એમને સમજાવો. પ્રભુ અમે શીખીએ, અમારા જીવનમાં અમે લાગુ કરીએ એવું તમે થવા દેજો. ઈશુના નામમાં મારી પ્રાર્થના તમે સાંભળો ને માન્ય કરો. આમેન. સારું, ફરીને એકવાર આ સમયે ઈશ્વર પિતાનો આભાર માનું છું, ઈશ્વર પિતાની સ્તુતિને આરાધના કરું છું. આજે સૌ પ્રથમ પહેલી વાર
આ કોટેજ મીટિંગની અંદર હું આજે પ્રભુનું વચન આપની સાથે હું શેરિંગ કરી રહ્યો છું. પ્રભુ આજના વચન દ્વારા મારા અને તમારા જીવનો સાથે વાતચીત કરે, વ્યવહાર કરે, પ્રભુ આશીષ આપે એવી પ્રાર્થના સાથે આપણે આગળ વધવા માંગીએ છીએ. ખ્રિસ્તી જીવન એ એવું જીવન છે આ પૃથ્વીના પટ ઉપર કે એને મુસાફરી જીવન તરીકે કહેવામાં આવે છે. અને આ મુસાફરી એ મુશ્કેલ પ્રદેશોમાં થઈને મારે ને તમારે કરવાની છે. અને જ્યારે આ મુસાફરી આપણે કરીએ છીએ ત્યારે આપણી સામે ઘણા બધા જોખમી ચઢાણો આવશે, ઘણા બધી તકલીફો આવશે, પ્રશ્નો આવશે, સંઘર્ષો છે, ખાડા ટેકરા, ઉતાર ચઢાવ છે આપણી સામે. અને એવા સમયોની અંદર આપણે આ મુસાફરી જીવનમાં આપણે આગળ વધી રહ્યા છે વહાલાઓ. અને જો કોઈક જગ્યાએ જો કોઈક એવો વળાંક જ આપણે લઈ લઈએ આપણા જીવનમાં, ત્યારે આપણા જીવનમાં સર્વનાશ નિપજી શકે એવી બાબતો પણ આપણી સામે આવી શકે છે, ઘટી શકે છે વહાલાઓ. અને વહાલાઓ એવા સમયોની અંદર એવા જોખમોને સામે લડવાના માટે, આ મુસાફરી જીવનમાં આગળ વધવાના માટે, જેમ ગામડાની અંદર બીજા ગામડામાં જવું હોય તો આપણે કોઈક એવો વ્યક્તિ હોય એમની પાસે સલાહ લેવી પડે, કાં તો ભૂમિ હોય એ વ્યક્તિની પાસે જવું પડે કે મારે પેલે પાર જવું છે, મારે પેલા ગામડે જવું છે. અને ત્યારે આપણને એ માર્ગ બતાવવામાં આવે છે અને ત્યારે આપણે આગળ વધીએ છીએ વહાલાઓ. અને એવી રીતે આપણે આપણા જીવનમાં આપણે આગળ વધીએ છીએ. અને એ જ રીતે આપણા જીવનના માટે એ ભૂમિયાનું જે રોલ છે, જે માર્ગદર્શન છે, એ આપણને પવિત્ર શાસ્ત્રમાંથી બાઇબલ એ આપણને આપે છે કે આપણે કેવી રીતે જીવવું જોઈએ, કેવી રીતે આગળ વધવું જોઈએ. એ બાબતો મને ને તમને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના વચનોમાં એ આપણને આપે છે. અને મારા ને તમારા જીવનના માટે ગીત શાસ્ત્ર 119:105 કલમમાં લખવામાં આવ્યું છે તેમ કે તે ઈશ્વરનું વચન એ મારા ને તમારા જીવનના માટે ખ્રિસ્તી જીવનમાં આપણા પગોને સારું દીવારૂપ છે અને આપણા માર્ગોને સારું અજવાળારૂપ છે વહાલાઓ. અને જ્યારે આપણે એ વચનોમાં આગળ વધીએ છીએ ત્યારે મારા ને તમારા જીવનને આશીષનું કારણ બનાવે છે વહાલાઓ. એવી જ રીતે આ દુનિયાની અંદર બે પ્રકારના વિચારવાળા વ્યક્તિઓ રહે છે, લોકો રહે છે. એક એવો વ્યક્તિ છે જે એમ કહે છે કે આ દુનિયામાં ઈશ્વર છે જ નથી. એક વ્યક્તિ એમ કહે છે કે આ દુનિયામાં ઈશ્વર છે એવી રીતે માનીને ચાલે છે. જેને આપણે ઈશ્વર છે જ નથી બુદ્ધિજીવી વ્યક્તિઓ આપણે જોઈ શકીએ છીએ. અને એ જ રીતે આપણે આપણી મંડળીઓની અંદર બે પ્રકારના ખ્રિસ્તી વ્યક્તિઓ આપણે જોઈ શકીએ છીએ. એક વ્યક્તિ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સતત ચાલનારો છે. બીજો જે વ્યક્તિ છે એ માત્ર તહેવારે એ આવીને બેસનારો વ્યક્તિ, નામધારી ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે જેને ઓળખી શકીએ છીએ એવા પ્રકારનું જીવન જીવતો આપણે જોઈ શકીએ છીએ વહાલાઓ. અને આવા સમયોની અંદર જ્યારે આપણે જીવી રહ્યા છે ત્યારે આજે આપણે 4 બાબતો પર આપણે મનન કરવા માંગીએ છીએ. કેમ કે અત્યારે હાલના સમયમાં આપણે પવિત્ર મંદિરની સંગત માણી શકતા નથી, એકબીજાનો ત્યાં મુલાકાત લઈ શકતા નથી, એકબીજાને આપણે મળી શકતા નથી. અને એવા સમયોની અંદર વહાલાઓ આપણે એવી 4 બાબતો જે આપણે શીખવા માંગીએ છીએ એ 4 બાબતો મારા ને તમારા જીવનના માટે વહાલાઓ રોજિંદા જીવનના માટે એ આશીષનું કારણ બનાવશે. અને આપણને વિજયવંત ખ્રિસ્તી જીવનારા લોકો તરીકે મને ને તમને એ વચનો અને એ બાબતો એ ખૂબ જ મદદરૂપ બનશે.
હવે આપણે આજે આ 4 બાબતો આપણે શીખવા માંગીએ છીએ કે વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવા માટે આ 4 બાબતો મને તમને કેવી રીતે મદદરૂપ બની શકશે. પહેલી જે બાબત છે એ આપણે શીખવા માંગીએ છીએ કે વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવા માટે દરરોજ ખ્રિસ્તની આગળ મારે ને તમારે વિશ્વાસ જાહેર કરવો પડશે જ. વહાલાઓ, વિશ્વાસ એટલે આપણે સારી રીતે જાણીએ છીએ, એના શબ્દકોશના અભ્યાસ પ્રમાણે વિશ્વાસ, માન્યતા, શ્રદ્ધા, અદ્રશ્ય વસ્તુઓ પર વિશ્વાસ કરવો એટલે કે એની સાબિતી એ વિશ્વાસ દ્વારા આપણને પ્રાપ્ત થતી આપણને જોવા મળે છે. હિબ્રુ 11:1 કહે છે કે હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા રાખીએ છે તેની ખાતરી દર્શાવે છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. વહાલાઓ, જો હું અને તમે જો રોજિંદા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ જાહેર નથી કરતા તો વહાલાઓ, એનો મતલબ એવો થાય છે કે મારા ને તમારા જીવનમાં કોઈક જગ્યાએ આપણે કમજોરીનો અનુભવ કરી રહ્યા છે. કાં તો બીજી બાબત એમ પણ બની શકે છે કે આપણે વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવાના માટે અધૂરા છે. આપણે પ્રભુની સાથેની સંગતમાં જીવતા નથી, પ્રભુની પાછળ આપણે ચાલતા નથી, આપણે પ્રભુની સાથે બેસતા નથી, પ્રભુની સમજતામાં આપણે ઘૂંટણે પડતા નથી. એ બાબતો એ આપણને જોવા મળે છે. કારણ કે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરી શકાતા નથી. વહાલાઓ, રોજિંદા જીવનમાં વિશ્વાસ કરવો મારે ને તમારે જરૂરી છે. અને જો આપણે વિશ્વાસમાં નબળા માલુમ પડીશું તો શેતાન મારા ને તમારા જીવનને એ નાશના માર્ગે દોરી જાય છે. વહાલાઓ, વિશ્વાસથી દેવના ત્યાં પહોંચવાની જે ચાવી છે એ વિશ્વાસની અંદર રહેલી છે. જ્યાં સુધી એ વિશ્વાસની જે ચાવી છે એ મારીને તમારી પાસે જો નહીં હશે તો આપણે દેવની સમક્ષતામાં આપણે જઈ શકતા નથી. વિશ્વાસ દ્વારા જ મારા ને તમારા પાપોનું સમાધાન કરવામાં આવે છે. જો મારા ને તમારા પાપોનું જે સમાધાન કરવું હોય તો વહાલાઓ, આપણે પહેલામાં પહેલું વિશ્વાસ ઈશ્વરની આગળ જાહેર કરવો જ પડે, તો જ મારા ને તમારા પાપોનું સમાધાન થશે. વિશ્વાસ દ્વારા જ મને ને તમને પવિત્ર કરવામાં આવે છે. વિશ્વાસ વગર મને ને તમને પવિત્ર ઠરાવવામાં આવતા નથી. વિશ્વાસ વગર આપણે અધૂરા માલુમ પડીએ છીએ. અને વિશ્વાસ દ્વારા જ આપણે ઈશ્વરને ઓળખીએ છીએ. જો વિશ્વાસ ના હોય તો વહાલાઓ, આપણે ઈશ્વરને પામી શકતા નથી, ઈશ્વરની આરાધના કરી શકતા નથી, ઈશ્વરને આપણે ઓળખી શકતા નથી. રોજિંદા જીવનમાં જ્યાં કંઈ પણ આપણે જઈએ છીએ કે આપણે આપણા રોજિંદા જીવનમાં આપણે સવારે ઉઠીએ છીએ તો સવારના સમયે જ આપણો વિશ્વાસ એ ખ્રિસ્તની આગળ જાહેર કરવાની જરૂર છે. અને જ્યારે આપણે વિશ્વાસ આપણે જાહેર કરીએ છીએ ત્યારે વહાલાઓ, ઈશ્વર મારા ને તમારા જીવનને આશીર્વાદથી વેષ્ટિત કરે છે. હિબ્રુ 11:5 લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે આપણે જ્યારે ઈશ્વરમાં વિશ્વાસુપણાથી આપણે ચાલીએ છીએ, જીવીએ છીએ, ત્યારે આપણી ચાલ ચલગત દ્વારા પણ આપણે વિશ્વાસુ માલુમ પડીએ છીએ. આપણા વ્યવહાર દ્વારા પણ આપણે વિશ્વાસુ માલુમ પડીએ છીએ. આપણી ભાષા દ્વારા પણ આપણે વિશ્વાસુ માલુમ પડીએ છીએ. આપણા જીવન દ્વારા આપણે વિશ્વાસુ માલુમ પડીએ છીએ. પણ જો આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને જો જીવતા નથી, રોજિંદા જીવનમાં જો આપણે જાહેર કરતા નથી, તો આપણી ચાલ ચલગતમાં પણ એ બાબતો આપણને જોવા મળશે કે જે મને ને તમને ઈશ્વર સાથે દૂર રાખે છે. પણ આપણે રોજના જીવનમાં જો આપણે ખ્રિસ્તની સાથે ચાલીએ છીએ તો ઈશ્વર મને ને તમને એના વિશ્વાસમાં વૃદ્ધિ પામવાના માટે તે આગળ ને આગળ વધારતા રહે છે. બીજી બાબત જે આપણે શીખવા માંગીએ છીએ તે એ છે કે વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવા માટે રોજિંદા જીવનમાં શાંત મનન કરવું જરૂરી છે. હાલના સમયોની અંદર આપણે પવિત્ર મંદિરની સંગતમાં બેસી શકતા નથી. આપણે કોટેજ મીટિંગમાં ઘરોની અંદર જઈ શકતા નથી. આપણે એકબીજાની સાથે ફેલોશિપ કરી શકતા નથી. પણ આ સમયોની અંદર આપણે ઈશ્વરની સાથે સંગત કરવું જરૂરી છે. અને સંગત કરવાના માટે મારે ને તમારી પાસે એક માધ્યમ છે, એ છે શાંત મનન. અને શાંત મનન દ્વારા ઈશ્વર મારે ને તમારી સાથે વાતચીત કરશે આ દિવસો દરમિયાન.
અને વહાલાઓ, એ શાંત મનન એ મારા ને તમારા જીવનને, મારા ને તમારા દૈનિક જીવનનું એક રહસ્ય છે જે મારા ને તમારા જીવનને આશીર્વાદથી વેષ્ટિત કરે છે. વહાલાઓ, શાંત મનન કરવાના માટે જ્યારે આપણે નિષ્ફળ જઈએ છીએ, આપણે પાછા પડીએ છીએ, ત્યારે આપણે વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવાના માટે પણ આપણે નિષ્ફળ જઈએ છીએ. જો આપણે શાંત મનન ડેલી જીવનમાં, રોજિંદા જીવનમાં આપણે શાંત મનન કરીએ છીએ, ત્યારે વહાલાઓ આપણું વિજયવંત ખ્રિસ્તી જીવન એ આપણું જાહેર થતું આપણને જોવા મળે છે. અને જ્યારે આપણે શાંત મનન કરીએ છીએ ત્યારે રોજિંદા જીવનમાં આપણે ખ્રિસ્તની સાથે આપણે સંગત માણીએ છીએ, ખ્રિસ્તની સાથે આપણે ચાલીએ છીએ. વહાલાઓ, અને રોજિંદા જીવનમાં એ શાંત મનન કરવું જરૂરી છે. જેમ છોડનો વિકાસ થાય એ માટે હવા પ્રકાશની જરૂરી હોય છે, તેવી જ રીતે આપણા શરીરને ટકાવી રાખવા માટે ખોરાક, પાણી, કસરતની જરૂર હોય છે. હવા, પાણી, એ બધી બાબત આપણી જરૂરિયાત છે. એ જ રીતે વિજયવંત ખ્રિસ્તી જીવનને ટકાવી રાખવા માટે, વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવાના માટે શાંત મનન એટલું જ જરૂરી છે. એ વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવાના માટે આ બાબતો, એ શાંત મનન કરવું એ ખૂબ જ જરૂરી છે. અને જ્યારે હું શાંત મનન કરવાના માટે બેસું છું ત્યારે હું ઘણી બધી બાબતો એવી નોંધ કરું છું જે મારા જીવનમાં પર્સનલી મને અસરકારકતા લાવે છે. અને જે નોંધ કરું છું તે આ પ્રમાણે છે કે આજે હું કઈ નવી બાબત શીખ્યો છું. એક ફકરો લેવાનો, આપણે કાં તો એક પેરેગ્રાફ લઈએ, એક કલમ લઈએ, રોજિંદા જીવનમાં આપણે શાંત મનન કરવાના માટે બેસીએ અને ત્યારે એ શાંત મનનની અંદર આપણે નક્કી કરીએ કે આજે જે વચન મારી સામે ઈશ્વરે મૂક્યું છે, એ વચન મારા જીવનના માટે નવી બાબત કઈ લઈને આવ્યું છે, પડકાર કયો લઈને આવે છે, ત્યારબાદ એવી કઈ આજ્ઞા છે જે મારે પાલન કરવાની છે, મારી પાસે મારી કઈ એવી ભૂલ છે જેને મારે સુધારવાની છે, મારી પાસે મારા જીવનમાં એવો કયો પાપ છે જેને મારે ત્યાગ કરવાનો છે, અને મને આજે એવો કયું વચન જે છે એ મારા જીવનને દાવો કરે છે જીવવાના માટે. અને વહાલાઓ, જ્યારે એવા પ્રકારે હું શાંત મનન કરું છું ત્યારે મારા ખ્રિસ્તી જીવનને મજબૂત કરે છે, વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવાના માટે મને સહાય કરે છે. ઉત્પત્તિ 26 અને 31મી કલમમાં ઇબ્રાહિમ પણ વહેલી સવારે ઉઠીને શાંત મનન કરવાના માટે ઈશ્વરની સમક્ષતામાં જાય છે. વહાલાઓ, ઈશ્વરના ભક્તો પણ શાંત મનન કરવાના માટે પ્રભુની સમક્ષતામાં એ જતા હતા. વહાલાઓ, મારે ને તમારે પણ એ શાંત મનન કરવું જરૂરી છે. અને શાંત મનન જ્યારે કરીએ છીએ ત્યારે આપણા વિશ્વાસમાં આપણે મજબૂત બનીએ છીએ અને વિજયવંત ખ્રિસ્તી જીવન જીવનારા લોકો તરીકે આપણે આગળ વધી શકીએ છીએ. ત્રીજી બાબત આપણે શીખવા માંગીએ છીએ કે વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવા માટે દરરોજ પ્રાર્થના કરવી જરૂરી છે. હાલના સમયોની અંદર એવી પરિસ્થિતિઓમાંથી આપણે પસાર થઈ રહ્યા છે કે આપણે આપણા કુટુંબોના માટે, આપણી મંડળીના માટે, આપણા વ્યક્તિગત જીવનોના માટે આપણે પ્રાર્થના કરવું જરૂરી છે. અને જો પ્રાર્થના જો નહીં કરીશું તો વહાલાઓ, મારા ને તમારા જીવનમાં જોખમો લાવનારી બાબતો આવી શકે છે. જ્યાં સુધી આપણે ઘૂંટણો નમાવીશું નહીં ત્યાં સુધી ઈશ્વર આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપી શકતા નથી. અને વહાલાઓ, પ્રાર્થના ઈશ્વર સાથેની સંગતમાં, ઈશ્વર સાથેની વાતચીત છે. ઈશ્વર સાથે આપણે નમીએ છીએ, ઈશ્વર પાસે આપણે જઈએ છીએ, ઈશ્વરમાં આપણે આપણી કાલાવાલાઓ, આપણા પ્રશ્નો લઈ જઈએ છીએ, આપણી તકલીફો લઈ જઈએ છીએ, આપણી મૂંઝવણો લઈ જઈએ છીએ, આપણા અંતઃકરણને રેડી દેવું ઈશ્વર આગળ. એટલે પ્રાર્થના, એના અલગ અલગ બાબતો આપણે જાણીએ છીએ અને સમજીએ પણ છે, એના અભ્યાસ પણ આપણે કરીએ છીએ. પણ પ્રાર્થના મારા ને તમારા જીવનમાં ખૂબ જ અગત્યની બાબત છે. અને જો ના હોય તો વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવાના માટે આપણે નિષ્ફળ જઈએ છીએ. હું આજે સવારે અહીંયા જ્યારે આવ્યા પાસ્ટર હાઉસમાં કે પછી અહીંયા જે ઘર જે મંડળીએ જે આપ્યું છે જગ્યા પર, અને ત્યારે હું પાણીનો નળ ચાલુ કરવાના માટે ગયો, પણ એ નળમાંથી પાણી નીકળ્યું નહીં. મને એવું લાગ્યું કે કેમ પાણી નળમાં આવતું નથી એમ. પણ એકવાર મેં
જે ટાંકી છે ત્યાં જઈને જોયું તો પાણી તો ત્યાં છે જ, એમ નળમાં આવતું કેમ નથી એમ. એટલે ફરી પાછો મેં નળ ખોલીને જોયો, પણ પાણી આવે પણ બહુ ઓછું ઓછું આવતું હતું. અને ત્યારે મારા મનમાં એવો વિચાર આવ્યો કે આવું કેમ. ત્યારે એવું લાગ્યું કે આ નળની અંદર કચરો હોવો જોઈએ. મારા ને તમારા ખ્રિસ્તી જીવનની અંદર ઈશ્વર આશીર્વાદો લઈને ઉભા છે. ઈશ્વર મારી ને તમારી પ્રાર્થનાઓને સાંભળવા માંગે છે, એનો પ્રત્યુત્તર આપવા માંગે છે. આપણે જે કંઈ માંગીએ છીએ, આપણે જે કંઈ અરજો કરીએ છીએ, ઈશ્વરી બાબતોને આપણી સાંભળે છે, એનો પ્રત્યુત્તર આપે છે. પણ જેમ જે નળ છે એની અંદર કચરો ભરાયેલો છે, એવી રીતે આપણા ખ્રિસ્તી જીવનની અંદર એ કઈક જગ્યાએ કચરો ભરાયેલો છે અને એ ઈશ્વરની સાથેની સંગતના માટે આપણને અટકાવે છે. વહાલાઓ, એવી જે બાબતો છે, એવી જે મારા ને તમારા જીવનની જે પ્રાર્થનાઓ જે અટકાવે છે, ઈશ્વરની સંગતમાં જવાના માટે અટકાવે છે, વહાલાઓ, એ બાબતોને આપણે આજે ત્યજી દઈને ઈશ્વરની સમક્ષતામાં હંમેશા આપણે પ્રાર્થના કરતા પ્રભુની સમક્ષતામાં ચાલીએ અને ઈશ્વર મારા ને તમારા જીવનને ચોક્કસ એ આશીર્વાદથી વેષ્ટિત કરશે. આપણી પ્રાર્થનાઓનો તે જવાબ આપશે વહાલાઓ. અને છેલ્લે ચોથી બાબત આપણે જે જવા માંગીએ છીએ તે એ છે કે વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવા માટે માફી સાથે આપણું સમર્પણ હોવું જરૂરી છે. આજે પાપી માણસ કે માનવ માટે ક્ષમા એ જીવનનો સૌથી મોટો અગત્યનો પ્રશ્નો છે. જૂના કરારમાં ક્ષમા માટે, માફી માટે 3 શબ્દો વાપરવામાં આવ્યા છે. એક છે ઢાંકી દેવું, બોજ ફેંકી દેવો, ભૂસી નાખવો, એવો અર્થ કાઢવામાં આવે છે. વહાલાઓ, મારા ને તમારા જીવનમાં પાપ ભૂસી નાખવું, પ્રેરિતોનો કૃત્ય એનો 3 અધ્યાય 19મી કલમમાં લખવામાં આવે છે. આપણા પાપ ભૂસી નાખવામાં આવે છે. પણ જ્યાં સુધી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણા જીવનને આપણે સમર્પિત કરતા નથી, ત્યાં સુધી આપણા પાપો ભૂસી શકાતા નથી. મારા ને તમારા જીવનને સૌપ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમર્પિત કરીએ અને ત્યાર પછી આપણે પ્રભુની પાસે જઈએ અને પ્રભુ આપણી સામે જઈને આપણે ઘૂંટણે પડીએ, પ્રાર્થના કરીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ, તું મારા પાપોને માફ કર, તું શોધ કર. અને ત્યારે ઈશ્વર મારા ને તમારા પાપોને ભૂસી નાખવાના માટે સક્ષમ એવા દેવ છે, જે મારા ને તમારા પાપોને માફી આપે છે. અને વહાલાઓ, મારે ને તમારે એ કબૂલાત કરવાની જરૂર છે. આપણે ખ્રિસ્તની પાસે માફી માંગવાની જરૂર છે. આપણે પશ્ચાતાપ કરવાની જરૂર છે અને આપણા જીવનને આપણે સમર્પિત કરતા આપણે પશ્ચાતાપ કરીએ, માફી માંગીએ અને ઈશ્વર એ બાબતો જ્યારે મારા ને તમારા જીવનમાં લાવશે ત્યારે એ મારા ને તમારા ખ્રિસ્તી જીવનને વિજયવંત ખ્રિસ્તી જીવન જીવનારા જીવનો તરીકે ગણાવશે અને એવા આશીર્વાદો મને ને તમને આપશે. અને આ 4 બાબતો મારા ને તમારા જીવનમાં હશે. જેમ ગામડાની અંદર 4 થાંભલાનો માંડવો બનાવવામાં આવે, આ 4 પિલ્લર છે ખ્રિસ્તી જીવનના. અને આ 4 પિલ્લરો, જો એક પિલ્લર તૂટી જશે તો વહાલાઓ, જે ગામડામાં જે માંડવા બાંધવામાં આવે છે આમ ટેડો થઈ જશે, આમ નમી જશે. પણ જો 4 થાંભલા જો મજબૂત હશે તો વહાલાઓ, મારા ને તમારા વિજયવંત ખ્રિસ્તી જીવનને તોડવાના માટે શેતાની શત્રુ કે શેતાની બાબતો એની તાકાત નથી કે મારા ને તમારા જીવનને હરાવી શકે. વહાલાઓ, આજે હું ને તમે એ વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવાના માટે આપણે પ્રભુની સમક્ષતામાં આપણે નમીએ. આવો આપણે પ્રભુની પાસે આપણે સહાય માંગીએ અને પ્રભુની પાસે આપણે કૃપા માંગીએ. અને પ્રભુ આ 4 બાબતો શીખવાને સમજવા માટે, આ 4 બાબતો મારા ને તમારા હૃદયમાં સંગ્રહ કરવાના માટે મારા ને તમારા જીવનને ઈશ્વર આ વચનો દ્વારા આશીર્વાદથી વેષ્ટિત કરો. આમીન. આ પ્રભુના વચનો દ્વારા આપણ સર્વને આશીષ આપવામાં આવે. આમીન. પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં જોડાઈશું. અતિ પ્રેમાળ અને પવિત્ર અને જીવતા ઈશ્વર, અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિને તમારી આરાધના કરીએ છીએ.
વિશેષ કરીને પ્રભુ આજે અમે તમારા વચનમાંથી 4 બાબતો પ્રભુ અમે જોઈ ગયા. આ 4 બાબતોનો અમારા જીવનમાં લાગુ કરવાના માટે પ્રભુ તમે અમને સહાય કરો એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજની કોટેજ મીટિંગ અમારા માટે, અમારા સર્વના માટે, અમારા વ્યક્તિગત જીવનના માટે તમે આશીર્વાદનું કારણ બનાવી છે. એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમને આવનારા સમયોની અંદર અમારા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવન જીવવા માટે તમે સહાય કરજો એવી પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. જેમ પાછલા અઠવાડિયા દરમિયાન તમે અમારી સાથે ને પાસે રહ્યા, અમારી સંભાળ અને અમારી કાળજી લીધી, અમે જ્યાં કંઈ પણ ગયા, મુસાફરી કરી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે અમારી સંભાળ અને કાળજી લીધી છે, એના માટે આભાર જ માનીએ છીએ પ્રભુ. એ જ રીતે પ્રભુ આવનારું અઠવાડિયું અમારા માટે આશીષનું કારણ તમે બનાવજો એ પ્રાર્થના કરીએ છીએ. વિશેષ કરીને પ્રભુ અમારી મંડળીને, અમારા મંડળીના એક એક વ્યક્તિ, એક એક સભ્યને, એક એક કુટુંબને પ્રભુ તમે સંભાળો, તમારી કૃપા આપો એ પ્રાર્થના કરીએ છીએ. જીવતા ઈશ્વર, આ સમય ફરીને એકવાર તમારા નામને ધન્યવાદ આપતા તમારા નામની સ્તુતિને આરાધના કરીએ છીએ. પ્રભુ આ સમયે અમે દરેક તમારા હાથોમાં સમર્પિત થતા ઉદ્ધાર કરતા ખ્રિસ્ત ઈસુમાં મારી પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો. આમેન. ઓ આકાશમાં અમારા તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજે અમને આપો, જેમ અમારા ગુનાઓને માફ કર્યા છે તેમ તમે અમારા ગુનાઓને માફ કરો. અમને પરીક્ષામાં ના લાવો, પણ ઊંડાઈથી મારો છૂટો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મધુરી સંગત આપણ સર્વોની સાથે, તેના લોકની સાથે, વિશેષ કરીને આપણ સર્વોની સાથે હમણાંથી સર્વકાળ સુધી હોજો. આમેન. अपना बोल यीशु परदा, अभी न घबराना,
ये